નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એડવર્બ શીખશું, ક્રિયા વિશેષણ. તો અહીં આપણે મિત્રો જોઈએ ક્રિયા વિશેષણ, ડેફિનેશન જોઈએ, તેની વ્યાખ્યા. એન એડવર્બ મોડિફાઈઝ એ વર્બ્સ એક્ઝેક્ટિવ ઓર અનધર ધ એડવર્બ. એડવર્બ ક્રિયા વિશેષણ અથવા બીજા એડવર્બ વિશે વધુ માહિતી આપે છે. તો એની વિશે માહિતી જે છે એ ખૂબ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય છે. એના પ્રકાર જોઈએ: ટાઈપ્સ, મેનર્સ, પ્લેસ, ટાઈમ, ફ્રીક્વન્સી, ડિગ્રી. આપણી રીતભાત છે, કોઈ સ્થળ છે, સમય છે, આવર્તન, વારંવાર, ક્યારેક, કોક દિવસ, તો એ આવર્તન કહેવાય છે. અને પ્રમાણ, ડિગ્રી, એની વિશે અહીં આપણે જોવાનું છે. મેનર્સ, આપણી રીતભાત. તે ધીમેથી બોલે છે. હી સ્પીક્સ સોફ્ટલી. કોઈ માણસ છે જોશથી બોલતો હોય તો હી સ્પીક્સ સાઉટલી. સી રન ફાસ્ટ. તે ઝડપથી દોડે છે, તો એનાથી ઉલટું પણ આપણે કહી શકીએ, સી રન્સ સ્લોલી. મનન ડ્રાઈવ્સ સ્મૂધલી. તો અહીંયા આપણે જોઈએ છે તેની રીતભાત દર્શાવે છે આપણે મિત્રો. હવે આપણે જોઈએ પ્લેસ વિશે, જગ્યા. કમ હિયર, અહીં આવો. ગો ધેર, ત્યાં જાઓ. તો આપણે કોઈ સ્થળ વિશે અહીંયા આપણે માહિતી આપીએ છીએ. ટાઈમ્સ, સમય વિશે. તો અહીં આપણે જોઈએ મિત્રો, સમયની બાબતમાં આઈ વિલ કોલ ટુમોરો, આઈ વિલ કોલ યુ બેક, એવું પણ આપણે કહેતા હોઈએ છીએ. તો અહીંયા ટુમોરોના અર્થમાં છે આઈ વિલ ગો ટુ આબુ નેક્સ્ટ વીક. તો અહીંયા મિત્રો આપણે જોઈએ છીએ તો આપણે સમયને અનુલક્ષીને વાતચીત કરીએ છીએ, એની માહિતી આપીએ છીએ. ફ્રીક્વન્સી, આવર્તન જેને કહે એ બાબત આપણે જોઈએ. સી ઓલવેઝ સ્ટડીઝ, તે હંમેશા અભ્યાસ કરે છે. મોહન ઓફન ગોઝ હિઝ વિલેજ, મોહન છે વારે વારે તેના ગામ જાય છે. જુહી ઓલવેઝ સેઝ લાઈવ, જુહી હંમેશા ખોટું બોલે છે. તો અહીંયા આપણે જોઈએ છે તે આવર્તન દર્શાવેલું છે મિત્રો. ડિગ્રી, પ્રમાણ જોઈએ આપણે મિત્રો. ઇટ ઇઝ વેરી હોટ, ઇટ ઇઝ વેરી કોલ્ડ. આવું કાંઈ ને કાંઈ આપણે કહેતા હોઈએ છીએ. કોઈ રફની વાત કરીએ, સ્મૂથની વાત કરતા, તો એ બધી જે છે એ પ્રમાણમાં આપણે દર્શાવતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ મિત્રો આઈડેન્ટિફિકેશન જોઈએ આપણે, કે આઈડેન્ટિફિકેશન છે કઈ રીતે થાય છે, ઓળખ છે એની બાબત. આસ્ક, હાઉ, વેર, વેન, હાઉ ઓફન, ટુ વોટ એક્સટેન્ડ. પ્રશ્નો દ્વારા છે આપણે એડવર્બને ઓળખતા હોઈએ છીએ. તો આવા આપણે વારે વારે પ્રશ્ન જ્યારે પૂછીએ છીએ, હાઉ લોંગ, હાઉ મેની, હાઉ મચ, તો આ બધો છે એ આપણે વિશે જાણીએ છીએ. વેર, વેન, તો આવું આપણે નાના ધોરણથી ભણતા આવીએ છીએ, તો આપણે ખ્યાલ જ છે મિત્રો.